નમસ્તે, હું મીનાક્ષી દવે. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદાચાર્યમાં આપ સૌનું ફરી સ્વાગત છે. અમે વાત કરવાના છીએ તમારા સ્વાસ્થ્ય વિશે, તો અમારી સાથે વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહો. ઘણા લોકો એવું કહે છે કે ઘી ખાવું જોઈએ, તેના ખૂબ ફાયદા છે. શિયાળામાં તો મીઠાઈમાં ઘીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, ભારતમાં સદીઓથી લોકો દેશી ઘીનું સેવન કરતા આવે છે અને વડીલો પણ ઘી ખાવાનું ખૂબ જ પસંદ કરે છે, કારણ કે ઘીમાં હેલ્ધી ફેટ જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તે શરીરને શક્તિ આપવા ઉપરાંત ઘણા ફાયદાઓ પણ આપે છે અને રોગથી બચાવે છે. ઘીનું સેવન તમારી પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે. ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘીનું સેવન કરવાથી પેટ પણ સ્વસ્થ રહે છે, કારણ કે તેમાં આવશ્યક પોષક તત્વો અને પ્રોબાયોટિક્સ હોય છે, જે પેટમાં સ્વસ્થ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. ઘી એ વિટામિન એ અને ઈનો સ્ત્રોત છે, જે સ્વસ્થ યકૃત, સંતુલિત હોર્મોન્સ અને પ્રજનન ક્ષમતા માટે જરૂરી છે. ઘી શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને અન્ય પ્રકારની ચરબીની જેમ ઘીથી હૃદય રોગ થતો નથી. ઘીમાં બ્યુટીરિક એસિડ હોય છે, જે કેન્સર વિરોધી ઘટક છે. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ તેને બળતરા વિરોધી બનાવે છે. આ ઉપરાંત ઘીમાં વિટામિન ઈ હોય છે, જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાંતો દરરોજ સવારે ખાલી પેટે 1 ચમચી ઘીનું સેવન કરવાની પણ સલાહ આપે છે. જો કે ઘી પચવામાં ભારે હોય છે. દરેકની પાચન શક્તિ અલગ અલગ હોય છે. આવી સ્થિતિમાં શરીરની પાચન શક્તિ અનુસાર તેનું સેવન કરવું જોઈએ. જો તમને ક્રોનિક અપચો હોય તો તમારે ઘીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આ સિવાય જો તમને પેટ, લીવર અથવા કિડની સંબંધિત સમસ્યાઓ છે, તમારે ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અથવા બિલકુલ ના કરવું જોઈએ. ઘી ખાવાથી કોને ફાયદો થશે એ પણ જાણી લઈએ. તો એના પર નિર્ભર છે કે તમે કેટલું ઘી ખાઓ છો અને તમારી હેલ્થ કેવી છે. જો તમે હેલ્ધી છો અને મર્યાદિત માત્રામાં ઘી ખાઓ છો તો તેનાથી તમને જરૂર ફાયદો થશે. પરંતુ જો તમે વધારે માત્રામાં ઘી ખાઓ છો તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. દિવસ દરમિયાન 2 થી 3 ચમચી ઘી ખાવાથી નુકસાન નહીં થાય, પરંતુ તેનાથી વધારે કોઈ પણ તમે ઘીનું સેવન કરો છો તો તમને નુકસાન અવશ્ય થઈ શકે છે. જ્યારે તમે વહેલી સવારે નાસ્તામાં રોટલીમાં મર્યાદિત માત્રામાં ઘી લગાવીને ખાઓ છો તો તમારું પેટ દિવસભર ભરેલું રહેશે. તેની અસર તમારા વજન પર જરૂર થશે. તેથી જેઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે મર્યાદિત માત્રામાં ઘી ખાવું ફાયદાકારક રહેશે. જ્યારે રોટલી પર ઘી લગાવવામાં આવે છે ત્યારે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટે છે, એટલે કે ડાયાબિટીસનું જોખમ પણ ઘટશે. ઘી હેલ્ધી કોલેસ્ટ્રોલ વધારવામાં પણ મદદ કરી શકે છે. બીજી બાજુ જો તમે વધુ પડતું ઘી ખાઓ છો તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે, કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે ઘણી સમસ્યાનું કારણ બની શકે છે. જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની બીમારી નથી તેમણે રોજ 6 થી 8 ચમચી ઘી ખાવું જોઈએ. જો તમે વર્કઆઉટ કરો છો તો ઘી ખાવામાં કોઈ નુકસાન નથી. જો કોઈ વર્કઆઉટ કરતી વ્યક્તિ કે વોક કરતી કે એક્સરસાઇઝ ન કરતી વ્યક્તિ વધુ પડતું ઘી ખાય છે તો તેને હૃદયની ધમનીઓમાં સમસ્યા થઈ શકે છે. તેમજ ફેટી એસિડ ધરાવતા લોકોએ ઘી ના ખાવું જોઈએ. જો કોઈને હૃદય, પેટ, ફેફસાને લગતી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેણે ડૉક્ટરની સલાહ લીધા પછી જ ઘી ખાવું જોઈએ. તો આવા જ અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. આપના સાથ અને સહકાર બદલ આભાર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.